વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 2 ના મિત્રો આપણે સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચા કરી રહ્યા હતા. બરાબર છે મિત્રો, લેક્ચર નંબર આપણે 20 જોયો હતો. મિત્રો આજે 21માં લેક્ચર ની અંદર પાછો આપણે સ્વાધ્યાય જોવાનો છે, કેમ કે સ્વાધ્યાયની અંદર તમારે ઘણા બધા દાખલા આપેલા છે. બરાબર છે. હવે મિત્રો સ્વાધ્યાયની અંદર આપણે વેગ જેવા દાખલા જોયા. હવે મિત્રો આપણે દાખલા નંબર પેલા 5 જોઈએ. તો 5 જે છે એ આ કઈક રકમ જુઓ તમે મિત્રો, 2.5. 2.5 ની મિત્રો રકમ શું છે? લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. શૂન્યાવકાશમાં મિત્રો પ્રકાશની ઝડપને આપણે ખાસ ધ્યાન આપજો. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને મિત્રો c વડે દર્શાવવામાં આવે 1 એકમ થાય એવી વાત કરી દીધી. એટલે કે શૂન્યાવકાશમાં મિત્રો તમારે પ્રકાશની ઝડપ કેટલી રાખવાની છે? 1 એકમ લેવાની છે. 3 × 10⁸ ખરેખર હોય છે મિત્રો. ખાસ એક વસ્તુ કહી દઉં કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ મિત્રો c એની કિંમત ખરેખર હોય છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આપણે આમ જોઈએ તો આવી આપણે વાત કરી હતી. 1 સેકન્ડની અંદર 3 લાખ કિલોમીટર અંતર કાપી નાખ્યા. 3 લાખ એટલે તમને અનુભવતું થતું હશે. અહીંયા 10⁻³ પાવર કરો એટલે કિલોમીટર થઈ જાય ને, 10⁵ એટલે એમનો રાખો ને, 3 × 10⁵ એટલે કે 3 લાખ અને કિલોમીટર પ્રતિ સેકન્ડ. એટલે કે 1 સેકન્ડની અંદર પ્રકાશ જે છે તે 3 લાખ કિલોમીટરનું ડિસ્ટન્સ કાપે. 3 લાખ એટલે આમ જોઈએ તો કે પૃથ્વી ઉપર તો આટો મારી જ દે, એની કરતા વધી જાય. કેમ કે પૃથ્વી જે છે એની ત્રિજ્યા મિત્રો આપણે જોઈએ તો 6600 કિલોમીટર છે. એ આપણે આવશે કે આ પૃથ્વીની મિત્રો ત્રિજ્યા છે. આપણે બહુ ડિટેલમાં જતા નથી એટલે એમાં વ્યાસ ડબલ થઈ જાય, બીજું કઈ નહીં. બે વડે ગુણ નાખો એટલે ઓલા છેડાથી આ છેડાનું પૃથ્વીનું વચ્ચેથી તમે જાઓ ને એ તો મળે. પૃથ્વી એક ગોળા રીતનો છે ને એ બધી વાત છે, એ તમને બધાને ખબર જ છે. એટલા માટે આવો આપણે કરીશું. જવા દઈએ. આપણે મિત્રો c જે છે 1 એકમ મળે છે, એ ફાઇનલ થઈ ગયું. બરાબર છે. હવે આગળ જોઈએ તો હવે જો પ્રશ્ન કયો છે, જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા, એટલે કે પ્રકાશ જે છે એ કઈક અહીંયા ધારો કે આપણે પૃથ્વી છે, આ જે છે પૃથ્વીનો ગોળો છે આખો, તમે એને જ દોરતા હો. આપણે આખો નથી દોરતો, થોડું દોરીએ. અહીંયા સપોઝ સન છે એટલે કે સૂર્ય છે. આ સૂર્ય અને આ પૃથ્વી. રેડી? અહીંયા લખી નાખો પૃથ્વી, અહીંયા સૂર્ય લખી નાખો છે. ઓકે. આ બે વચ્ચેનું મિત્રો ડિસ્ટન્સ આપણે કંઈક d ધારી લઈએ. ચાલો એટલો d છે. તો મિત્રો અંતર એટલું કાપતા એને સમય કેટલો લાગે છે? એટલે ટાઈમ. અહીંથી કે એટલું એને અંતર કાપતા પ્રકાશને સમય લાગે છે મિત્રો, એ તમને આપ્યો છે ટાઈમ 8 મિનિટ અને કેટલા સેકન્ડ આપ્યો છે જુઓ તો 20 સેકન્ડ અને 20 સેકન્ડ. એટલે 20 સેકન્ડ એમ રાખો, પેલા 8 મિનિટ ને સેકન્ડમાં ફેરવીએ એટલે કે t = 8 મિનિટ ખાલી લખું છું. 8 ગુણ્યા કેટલા થઈ જશે મિત્રો? તો આ 60 થઈ જાય. 8 7 ને 48 મિત્રો 480 થાય. બરાબર છે. અને 20 સેકન્ડ છે એટલે વધતા મિત્રો એ 20 સેકન્ડ બાકી રહે. એટલે આ થઈ ગયો મિત્રો હવે તમારો t કુલ. આ મિનિટ ને આપણે સેકન્ડમાં ફેરવીએ પછી 20 ઉમેરવા પડે ને, કેમ કે 20 સેકન્ડ તો છે જ તે છે. અને 8 મિનિટ છે એટલે મિત્રો 480 + 20 એટલે કે 500 સેકન્ડ ટાઈમ આવે. મિત્રો સમય હંમેશા આપણે SI પદ્ધતિ અનુસાર સેકન્ડમાં લેવો જોઈએ. બરાબર છે. તો મિત્રો હવે પ્રશ્ન શું પૂછ્યો પાછો એ જોઈએ. તો લંબાઈનો નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું? એટલે મિત્રો આ ડિસ્ટન્સ d પૂછ્યું છે. આટલું કેટલું? આ d. અહીંથી મિત્રો કોનો પ્રકાશ આવે? તો સૂર્યનો પ્રકાશ જે છે અહીંયા તમને દેખાય છે, એ અહીંયા સુધી આવે છે, પૃથ્વી સુધી. એનો સમય આપ્યો છે અને 8 મિનિટ અને 20 સેકન્ડે પહોંચે છે. તો મિત્રો હવે આપણી પાસે વેગનું સમીકરણ કંઈક હોય. વેગ બરાબર અંતરના છેદમાં સમય, એવું કંઈક સમીકરણ છે. આ બધાને રેડી છે? તમારે 9મા ધોરણનું યાદ કરવાનું. v = d/t. હવે મિત્રો વેગ એટલે અહીંયા કોનો છે? તો શૂન્યાવકાશમાં મિત્રો પ્રકાશની ઝડપ એટલે ઝડપ વસ્તુ. અહીંયા કેટલી છે મિત્રો? 1 એકમ છે એટલે આપણે c કહીશું, અંતરને મિત્રો d જ કહીશું અને સમયને t જ કહીશું. અહીંયા v ની બદલે c કીધો છે, બીજું કઈ નથી. કારણ કે મિત્રો શૂન્યાવકાશમાં આપણે જ્યારે પ્રકાશની ઝડપની વાત કરતા હોઈએ ત્યારે મિત્રો v નહીં પણ c આવે. બરાબર છે. એની ઘાત જે છે એ તમારે 10 ને 8 ને 3 ગુણાકાર થાય. એ આપણે વાત પછી બધી હવે, પણ આપણે મિત્રો મેન વેગ જે છે c એટલે કે ઝડપ c ના સ્વરૂપે આપણે મિત્રો બતાવીશું. બરાબર છે. હવે
તમે અહીંયા ટી ને કરતા નથી બનાવો, તમારે બનાવવું છે ડી ને કરતા. એટલે મિત્રો આપણે ડી ને કરતા બનાવીએ અહીંયા ડી ને. તો તેથી ડી ને કરતા બનાવો મિત્રો શું થાય? સીટી થઈ જાય કે નહીં? આપણે એમ કરીએ કે તેથી ડી બનાવીએ કરતા એટલે કે સીટી. ઓલી સીટી વાગી જાય ને કુકર ની, બરાબર છે? એ નથી વાત મિત્રો, ખાલી આમ યાદ છે. સિટી એટલે કે આપણે આમ ઘણા કહેતા હોઈએ છે કે શહેર, એ નથી આ મિત્રો. આ જે છે એ મિત્રો કુકરની સિટી નથી કે શહેરની સિટી નથી, પણ મિત્રો આ જે છે એ વેગ એટલે કે ઝડપ ગુણ્યા સમય છે, બરાબર છે? એટલે ખોટા નવા ભ્રમમાં નો રહે કોઈ. આ રહેતા હોય છે ઘણા ભ્રમમાં મિત્રો, એટલા માટે આપણે વાત કરતા હોઈએ. મિત્રો ઝડપ જે છે આપણી પાસે કેટલી છે? તો 3 ગુણ્યા 10 ની 8 ખરેખર લેવી જોઈએ આપણે માપી હોય ત્યારે, પણ એને એક એકમ આપી દીધી છે એટલે આપણે એકડો લેવાનો છે. સમજી લેજો ખાસ. જો જયારે એક એકમ નો આપ્યો હોય રકમમાં ત્યારે સીધી આખું વેચીને જ મૂકી દેવાની કે 3 ગુણ્યા 10 ની 8. પરંતુ એ લોકોએ રકમની અંદર તમે વાંચો એટલે પ્રકાશની ઝડપ જે છે એક એકમ આપી છે એટલે મિત્રો આપણે એક જ લઈશું, એમાં કાંઈ વાંધો નથી. ને ટી મિત્રો કેટલો છે? તો 500 સેકન્ડ છે. આ મીટર પ્રતિ સેકન્ડ ને આ સેકન્ડ. તો મિત્રો આનો જવાબ શું આવે? તો આનો આવે મિત્રો 500 મીટર. ડિસ્ટન્સ કેવો ભાઈ? તો મિત્રો ડિસ્ટન્સ નો એકમ આવે મીટર. તમે જો મીટર પ્રતિ સેકન્ડ અને સેકન્ડ કરો, સેકન્ડ ઉડી જશે. તો તારે તમે ટ્રાય કરી શકો છો, એમાં મૂંઝાવાનું નથી આપણે ભાઈ. બરાબર છે? ડિસ્ટન્સ કેટલું આવશે મિત્રો આપણે? તો 500 મીટર આવશે. એટલે મિત્રો અહીંથી અહીંયાનું અંતર જે છે એ સૂર્યથી પૃથ્વી સુધીનું અંતર જો આપણે કેવું હોય તો અહીં કહી શકાય કે આમ સૂર્યથી પૃથ્વી સુધીનું અંતર કેટલું મિત્રો મળે? તો 500 મીટર હશે. તો 500 મીટર થશે. બસ આ મિત્રો થઈ ગઈ વાત આપણે કમ્પ્લીટલી પૂરી આ દાખલાની. આવડે દાખલા છે, આમાં કઈ બહુ કઈ જાદુ છે નહીં. એટલે આપણે હવે આગળ વધીએ મિત્રો. હવે દાખલા નંબર મિત્રો 2.4 હવે જોઈએ આપણે. બહુ સારો દાખલો છે, તમને મજા આવશે. હવે જોવો હું તમને કહું, ધ્યાન આપજો ખાસ. 2.4 ની રકમ જોવો બધે ખાસ. ઉષ્મા અથવા ઉર્જાનું એકમ એટલે કે મિત્રો ઉષ્મા ઉર્જા, બરાબર છે? ઉષ્મા અથવા ઉર્જાનો એકમ જે છે એ શું છે? તો જૂલ છે. પણ અહીંયા આપ્યો છે ખાલી કેલરી. હવે એ કેલરી શું છે પછી આપણે વાત કરીએ. પહેલા તો જૂલે છે અને કેલરી બે જ આવો. ઓકે, અહીંયા કીધું છું કેલરી છે. આપણે તમે જોતા હો તો બાલાજી હોય કે ગોપાલ હોય એની પાછળ અથવા કોઈ પણ કંપનીનું પેકેટ હોય એમાં પાછળ જે છે લખ્યું હોય કે એટલા કિલો કેલરી ઉર્જા મળે આમાં લઈએ. પ્રતિ ગ્રામ દીઠ અથવા પ્રતિ 100 ગ્રામ દીઠ એમ લખ્યું હોય. પર 100 ગ્રામ દીઠ એટલા કેલરી અથવા એટલા કિલો કેલરી ઉર્જા તમને મળે આ ખાવ વસ્તુ તો, બરાબર છે? પણ આપણે એવું કોઈ કેલ્ક્યુલેશન કરીએ નહીં. આપણે શું કરીએ? સીધું આપણે ખાવાની જ ખબર પડે. સીધું જે આવ્યું હાથમાં સીધું નાખીએ મોઢા, બરાબર છે? એટલે ખાઈએ ટૂંકમાં એમ. ખરેખર એવો નિયમ પ્રમાણે હાલે કે માનવ શરીરને દરરોજ કેટલા કેલરી ઉર્જાની જરૂર પડે એ પ્રમાણે જમવું જોઈએ એમ બધા કહેતા હોય છે સાયન્ટિસ્ટો. પણ આપણે એવું જોતા નથી ને એવું જોવાય નહીં. એવું કેટલું ગણતરી કરવા બેસવું હે ભાઈ કે હાલો ભાઈ એટલા કિલો કેલરી આપણે ઉર્જા દરરોજની જોઈએ તો એટલા કિલો કેલરી ઉર્જા વાળો આપણે ખાવાની વસ્તુ એમ. તો ભાઈ આમાં કેમ ગણતરી કરવું? તો ભૂખા રહી જાય, આપણે પેટ ભરાય જ નહીં ને. તમને બધાને ખબર છે ભૂખ જ્યાં સુધી સંતોષ નહીં ત્યાં સુધી આપણે ઢુસાસ કરીએ એટલે કે ખાધાત કરીએ એટલે કે જમાસ કરીએ, તમે જે કઈ કહેતા હોય, બરાબર છે? હવે કઈ નહીં, બહુ આપણે વાત નથી કરતા એની, બધી વાત જવા દો. તો વાત છે ખાલી કેલરી એકમ જે છે ઉર્જાનો જ એકમ છે મિત્રો, કે તમને આની અંદર એટલી ઉર્જા મળે. હવે તો તમે જો એનર્જી ડ્રિંક પીતા હો, રેડ બુલ છે કે પછી કોકા કોલાનો જે આપણે ટીમ બધા કહેતા હોય છે, આપણે તો જો કે ઓછું, હું તો પીતો જ નથી રેડ બુલ. તો મેં જોયું છે, ખાલી પીધું તો નથી જ તે મિત્રો. આ તો તમારી વાત છે, કદાચ ને ઘણાને એવી ટેવ હોય કે રેડ બુલ કંઈક આવે છે કંઈક મોલમાં મળતું 100 રૂપિયાનું, આપણને નો મજા આવે. 100 રૂપિયાનું એનર્જી ડ્રિંક નો પીવાય આમ તો બહુ, કેમ કે નુકસાન તો કરતા હોય, ઘડી તાકાત રહે પછી જે નુકસાન કરે. આમ તો એનર્જી ડ્રિંક એકે નો પીવાય ગ્લુકોઝ ને એવું જે છે એનાથી એનર્જી સારી રહે પછી. તો મિત્રો આપણે જે વાત જે છે આવી છે કે તમે રેડ બુલ કે તમે લ્યો તો એની અંદર કિલો કેલરી એનર્જી લખી હોય કે એટલા આટલી મળશે. તો કોકા કોલાનું ટીન હોય તો એમાં હોય, કારણ કોકા કોલાનું ટીન બધા પીતા હોય છે, કેમ કે 25-30 રૂપિયાનું આવતું છે એ બધા પીતા હોય. પણ બાકી બહુ એનર્જી ડ્રિંક હોય રેડ બુલ ને છે બ્લુ સ્ટાર ને એવા બધા ન પીવાય, થોડાક નુકસાન કરે તમને વધારે પડતા.
બરાબર છે. આપણે એ તો વાત આવી છે એટલે અત્યારે તો કહેવાય જ નહીં કે આ લોકડાઉન ને કોરોનાની અંદર, કેમ કે અત્યારે એ બહુ ખતરનાક પીણું કહેવાય, ઠંડુ પીણું. ઠંડુ જરાય ન ખવાય, એમાં પીવાય. બરાબર છે. એટલે એ જવા દો વાત. આપણે જે વાત જે છે મિત્રો કેલરીની વાત છે, અને પછી આગળ હું વાત કરી છે તો જુઓ લગભગ 4.2 જૂલ બરાબર છે. એટલે કે આવું કહેવા માંગે કે એક કેલરી ઉર્જા જે છે 4.2 જૂલ જેટલી થાય. અને એ કહે છે કોણ? તો ટેક્સ્ટ બુક વાળા. અને એ સાચું છે પાછું. હા, એ ખોટું નથી. આપણે આવશે હજી વાર છે. ઉર્જાને આપણે જોઈશું ને, કાર્ય ઉર્જા પાવર ચતુષ્ફળ તમારા મિત્રો આવશે, આપણે જોઈ લઈશું ત્યારે. હાલો, વાંધો નહીં. હવે જ્યાં 1 જૂલ તમને આપેલો છે એનો એકમ, 1 જૂલનો એકમ શું આપ્યો છે જુઓ. 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2 એકમ. આ તો બરોબર છે, ઉર્જાનો એકમ જૂલ છે, અને એનો એસઆઈ પદ્ધતિમાં એકમ આ છે. રેડી છે? ઓકે, હાલો આગળ. હાલો કે એકમો ને એક નવી પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે. એટલે પેલા તો જૂની પ્રણાલી, એટલે કે આપણી પાસે એમકેએસ પ્રણાલી હોય મિત્રો, એમકેએસ પદ્ધતિ હોય, અને હવે નવી પદ્ધતિ કઈક વાપરાઈ લઈ તો આપણે લખવું પડે કે નવી પદ્ધતિ કઈ વાપરશે એ લોકો. બરાબર છે? ઓકે. દળનો એકમ આલ્ફા કિલોગ્રામ કહે છે. એટલે કે આપણે માસ કહીએ, ધારો કે અહીંયા આપણે m2 કહી દઈએ, એ જે કહે છે એ આલ્ફા કેજી કહે છે. નો એકમ અહીંયા જે છે આપણે દળનો હું એકમ કીધું તો જૂની ની અંદર તો m1 કહીએ તો એ આપણે શું કીધું તો મિત્રો જો આપણે શું કીધું 1 કેજી કીધું ખાલી. બરાબર છે? તો દળનો નવી પદ્ધતિમાં એકમ એ આલ્ફા કેજી કહે છે. આપણે કઈ બહુ ટેન્શન નહીં લેવા. પછી શું કહે છે જુઓ. હવે લંબાઈનો એકમ છે બીટા મીટર કહી છે. આમાં લંબાઈનો એકમ મિત્રો મીટર હતો ને, તો આપણે કહી દે લંબાઈ L1 કહી દે, તો એને આપણે કહી દઈએ 1 મીટર. તો અહીંયા શું કહે છે L2 આપણે નવી પદ્ધતિનું નામ આપીએ, અને N2 પદ્ધતિ જે તમને નવી મળે એને N2 કહું, ને જૂનીને N1 કહી દઉં. બરાબર? ચાલો, ઓકે. L2 કેટલો આપ્યો છે મિત્રો જુઓ તો. L2 છે એ તમને બીટા મીટર. બોલો, એ કહે છે કે બીટા મીટર. મિત્રો N1 તમને આપી છે વેલ્યુ, જો અહીંયા એ આપણે કહીશું કે અહીંયા તમે જો વેલ્યુ મૂકો ને જૂલ ની, તો એ કેટલી આવે? અહીંયા આવે 4.2 જૂલ. રેડી? એ છે, આ તમારે મેળવવું છે નવી પદ્ધતિ. એવું છે રકમમાં જો. ને સમયનો એકમ અહીંયા 20 સેકન્ડ કીધું છે એને, તો L3 ની બદલે અહીંયા આપણે T2 કરીએ તો એ કહીશું 20 સેકન્ડ. તો અહીંયા જે છે એવું છે ટાઈમ જો તો T1, તો અહીંયા સેકન્ડ છે, એટલે અહીંયા આપણે 1 સેકન્ડ જ કહીશું. લો કેવી પદ્ધતિ. કેમ આની જગ્યાએ આ પદ્ધતિ જો વાપરવામાં આવે, હવે જોજો હું છે તો એકમોના સંદર્ભે કેલરીનું માન તમારે દર્શાવવાનું છે. કે એક તમારે કદાચ ને નો પણ તો સાપી નાખજો બધા કે 4.2 આવું તમારે દર્શાવવાનું છે. દર્શાવવાનું છે કે નવી જે પદ્ધતિ છે, એટલે કે N2 તમારે જે છે એ શું આવે કે N2 બરાબર 4.2 આલ્ફા ઇન્વર્સ બીટા -2 ગામા સ્ક્વેર. આ મિત્રો ગામા કયો ને, ગામા સેકન્ડ. વી નથી મિત્રો, એ ગામા છે. મને વી લાગ્યો હતો, પણ બાકી તમે ટેક્સ્ટ બુક ખોલો. મારે તો જો કે આ ચોપડીની અંદર મેં એવું લખ્યું હતું, એટલે એ ખરેખર મિત્રો ગામા છે. શું છે? આલ્ફા બીટા ને ગામા હોય. બરાબર છે? બે રીતે ગામા સુધારો કરી નાખ્યો છે. તો મિત્રો સાબિત કરવાનું છે આલ્ફા બીટા -2 ગામા વત્તા 2. જો આવું સાબિત કરવું તમારે કે 4.2 આલ્ફા ઇન્વર્સ સુધી પાછું જોઈ લઈએ. આલ્ફા ઇન્વર્સ છે મિત્રો, આલ્ફા ને -1 કાંક છે. ઓકે મિત્રો, ખાસ આ વી નથી, ઘણા વી વાત છે. આ ગેમા છે, આલ્ફા બીટા ને ગેમા. આને કહેવાય આલ્ફા, આને કહેવાય બીટા, આને કહેવાય મિત્રો આવી સંખ્યા હોય છોકરા જેવી, ગુજરાતીમાં છોકડો, એને કહેવાય મિત્રો ગેમા. ઘણા ગામા કહેતા હોય છે, તો ગામા કહેવાય. ઘણા આલ્ફા બીટો ને ગેમો કહેતા હોય છે. જેમ તમને મજા આવે એમ કહેવાનું. ઘણા દાંતે કાઢશે. આપણે કહીએ ને આલ્ફા બીટો ને ગેમો, દાંત કાઢવામાં આવે. ખબર છે? તમારે આવું દર્શાવવું છે. કેમ દર્શાવશો? આપણે ભૂસી કાઢશે મિત્રો. હવે આની નથી જરૂર. બતાવો, ચાલો બતાવીએ કઈ રીતે કેલ્ક્યુલેશન કરશું. તો મિત્રો પેલા તમને પારિમાણિક સૂત્ર આવડે એટલે તમે બધું ફાવે. આમ તો એમ જોઈએ તો ચાલે. તો આપણે કહીએ કે ઉર્જા જે છે, હવે અહીંયા કહીએ કે હવે કરીને કે ઉર્જાનું પારિમાણિક સૂત્ર પાછું ખાલી તમારે આખું લખવાનું પારિમાણિક સૂત્ર. શું થશે? એકમ શું છે? કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ. પેલા તો mLT મૂકીએ તો જુઓ તો અહીંયા શું થાય? કિલોગ્રામ એટલે કે 1 ઘાત, L ની 2 ઘાત અને T ની -2 ઘાત થાય. આટલું આ વખતે થઈ ગયું. ઓકે, હાલો
હવે મિત્રો આપણે એમ કેવું છે કે આ n2 ને n1 ના સંદર્ભમાં તમારે દર્શાવવું છે તો અહીં એક કામ કરીએ કે n1 ના છેદમાં આપણે n2 મૂકીએ એટલે કે આ પદ્ધતિના છેદમાં આ પદ્ધતિ મૂકીએ તો અહીંયા જે છે m ની વાત કરીએ આપણે તો m ની વાત જે છે એવું છે મિત્રો તો m જો અહીં એક ઘાત છે પાવર તો અહીં m શું છે મિત્રો તો એક કામ કરીએ આપણે m1 છેદમાં m2 લખી નાખીએ એની કેટલી ઘાત છે મિત્રો 1 ચાલો લખી નાખીએ m એટલે બરાબર છે માસની ઓકે પછી મિત્રો લંબાઈની કેટલી ઘાત છે અહીંયા તો l1 છેદમાં l2 આપણે કહીએ અને એ મૂકી દીધો એ છેદમાં બધું કીધું છો આ પદ્ધતિના છેદમાં આ પદ્ધતિ કરીને મિત્રો તમને n2 મળશે બીજી કઈ વાત નથી એનો શું છે સ્ક્વેર છે t એટલે અહીંયા મિત્રો આપણે લખીએ કે t1 છેદમાં t2 ને એનો શું છે મિત્રો -2 ભાગ એટલે બે પાવર છે બે ઘાત છે આપણે જોઈએ છે મિત્રો n2 એટલે કે n ને કરતા બનાવી n2 તો n1 ની કિંમત છે મિત્રો 4.2 ટૂંકમાં સીધું લખીએ કે n1/n2 એટલે કે 4.2 ઝૂલ એટલે બીજું આ મુકાય એવું બધું આપણે કરવું જવું નથી એટલું લાંબુ સીધું 4.2 મૂકો n1 એટલે m1/m2 કેટલી કિંમત છે m1 ની તો 1 kg છે તો લખો 1 kg ડિવાઇડેડ બાય m2 કેટલી છે મિત્રો આલ્ફા kg એની કેટલી ઘાત 1 ઘાત l1 ની કેટલી મિત્રો તો 1 મીટર છેદમાં બીટા મીટર એની મિત્રો કેટલી ઘાત તો 2 ઘાત જો રેડી બરાબર l1 l2 મુકાઈ ગયા પછી મિત્રો કોને મૂકશું તો અહીંયા સીધી પ્રમાણે આપણે કામ કરીએ છીએ બરાબર છે અહીંયા કઈ નથી એટલે આપણે આ જે સી અચળ મૂકીએ છીએ તો અચળ આ તમારે મેળવવાનું છે બેના ભાગાકાર છે આ ભાગાકારના છે માં આખો મૂકવાની છે પદ્ધતિ બીજું કાંઈ કરવાનું છે નહીં પરંતુ તમારે પાસા પ્રમાણે મૂકવું પડશે પારિમાણિક સૂત્ર પ્રમાણે બરાબર છે પારિમાણિક સૂત્ર જે હોય છે એ પ્રમાણે તમારે વાત કરવી પડે બરાબર છે t એટલે 1 સેકન્ડ છેદમાં ગેમા સેકન્ડ એની -2 ઘાત બરાબર છે હવે મિત્રો અહીંયા 4.2 આવશે kg ઉડશે મીટર ઉડશે સેકન્ડ ઉડશે તો આ આલ્ફા જે છે 1 આલ્ફા છે જોવાની થઈ ગયું કે ઘાત એક જ છે અહીંયા હું એમ કહી દઉં કે 1 ના છેદમાં આલ્ફા હાલો કાઉન્સ રાખીએ આપણે એટલે શું થાય તમને વાંધો ન પડે અહીંયા વાત કરીએ એટલે 1 બીટા પણ એનો શું છે સ્ક્વેર છે તો અહીંયા લખીએ બીટા સ્ક્વેર કેમ કે 1 નો વર્ગ તો 1 જ થાય ખાલી બરાબર છે 1 ની -2 ઘાત કોઈની -2 ઘાત હોય 1 ની એક કડાની -2 ઘાત હોય કે એકડે -5 ઘાત હોય તમે શું ચેન્જ કરશો 1 ના છેદમાં 1 ની 5 ઘાત આવું કહીએ કે ઘણા એવું કહે છે 1 ની -2 ઘાત શું કહેવાય 1 નો વર્ગ કહેવાય 1 નો વર્ગ કેટલો થાય 1 જ થાય કે નહીં જો બીજા અથવા 1 ની -5 હોય તો શું થાય 1 ના છેદમાં 1 ની 5 કહેવાય કે નહીં માઈનસ છે છેદમાં આવે પ્લસ થઈ બરાબર છે આ પ્લસ છે ઉપર આવે માઈનસ થઈ જાય સીધી વાત છે અહીંયા એનો જવાબ છે તો આને શું કહેવાય 1 ની 5 ઘાત એટલે શું કહેવાય 1 જ કહેવાય તો આનો જવાબ શું આવશે 1 જ આવે તો આપણે અહીંયા વાત કરીએ તો આનો જવાબ આવશે 1 જ આવશે પણ છેદમાં જે છે ગામાની કેટલી ઘાત છે તો 2 છે એટલે -2 ઘાત છેદમાં મૂકવી પડે હવે મિત્રો બતાવું તો કેમ બતાવ્યું 4.2 આલ્ફા ઉપર એટલે આલ્ફા ઇન્વર્સ થઈ જાય મિત્રો બીટા ઉપર એટલે બીટા -2 થાય ને આ ઘાત ઉપર લાવી છે એટલે -2 ઘાત આ ઉપર લાવી છે એટલે માઈનસ છે તો માઈનસ શું થઈ જશે મિત્રો પ્લસ થઈ જાય વત્તા 2 ઘાત લ્યો એટલે કે મિત્રો સાબિત થઈ જાય કે 4.2 આલ્ફા ઇન્વર્સ બીટા -2 ગેમા વત્તા 2 આ મિત્રો સાબિત થાય તમારે જે દર્શાવવાનું છે ને એ મિત્રો આ દર્શાવવાનું લ્યો એટલે સમ નંબર એટલે દાખલા નંબર જે છે તમારે 2.7 કમ્પ્લીટ થઈ ગયો એમ દર્શાવવાનું છે એટલે બીજું કઈ નહીં આ ને એ સાબિતી મળી ગઈ છે તમને એમ બરાબર છે હવે મિત્રો આગળ આપણે દાખલો જોઈએ 2.5 જોઈ લીધો આપણે સોરી મિત્રો 2.3 છે જોઈ લીધો ખાસ 2.3 દાખલો આપણે દાખલા નંબર જ જોઈ લેવો 2.4 તો આપણે જોયો જ નથી મિત્રો બધા એકમ નંબર 2.3 જોયો દાખલામાં મિસ્ટેક થઈ ગઈ છે આપણે દાખલા નંબર આપવાનો બરાબર છે બીજું કાંઈ અઘરું નથી એમાં એટલું જોઈ લેવાનું મસ્ત રીતે ગણાવો છે દાખલો મિત્રો દાખલા નંબર હવે 2.7 એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે મોટવણી આપી છે તમને કેટલી લખીએ ને 2.7 મોટવણી આપેલી છે તમને મિત્રો 100 ઓકે એટલું હાલો આ પહેલી વાત થઈ ગઈ કોઈ માઇક્રોસ્કોપ બધાને ખબર છે માઇક્રોસ્કોપ શું કરે તો નાની વસ્તુને કેવડી બતાવી દે થોડીક દેખાડે હાલ બરાબર છે માઇક્રોસ્કોપ જે છે તમારે બેક્ટેરિયા એવું જોવું હોય તો શું વાપરો તમે બધા આપણે બધી વાત તમે રોજ સ્લાઇડો ગાલના કોષો ડુંગળીના કોષો ને બધું જોતા હો કદાચ 9 10 માં તમારે આવ્યા હોય
તો તમે શેમાં જોતા હોવ એ બધું? સાદા માઇક્રોસ્કોપમાં જોતા હોવ ને. માઇક્રો એટલે નાની વસ્તુ જે બતાવે સારી એવી કરી મોટી થોડી કે માઇક્રોસ્કોપ છે. માઇક્રોના ક્રમનું મ્યુ આપણે આવતું ને મ્યુ એ વાત છે. બરાબર છે. માનવવાળની જાડાઈ માપે છે તે 20 અવલોકન નોંધે છે. એટલે કુલ અવલોકનોની સંખ્યા એટલા છે ને 20. બોલો, કુલ 20 અવલોકનો એ લે છે. સારી વાત કહેવાય. 20 અવલોકન લે એટલે એક ને એક વસ્તુ જ તે માનવવાળ છે એની જાડાઈ માપે છે. વાહ, બરાબર છે. એના કુલ 20 અવલોકન લઈ લે છે. ઘણા બધા અવલોકન લીધા એટલે જવાબ કેવો આવે એનો સરસ કરો એટલે સાચો આવે એટલા માટે એવું કરીએ ભાઈ. બરાબર છે. નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ દર્શને દેખાતી. બરાબર છે. દેખાતી જાડાઈ મિત્રો એ પહોળાઈ કહેવાય કે કેટલી છે? જો તો એને કેટલી નક્કી કરી અને કેટલી દેખાય છે સાચી એમ 3.5 બતાવે છે. મિલીમીટર છે એટલે આપણે ફેરવીએ તો 3.5 ગુણ્યા 10⁻³ મીટર આવે. બરાબર છે. તો વાળની અંદાજિત જાડાઈ એટલે કે સાચી કેટલી છે એને દેખાય છે એટલી છે. આ જે છે એ માઇક્રોસ્કોપ થી માપે છે એ સાચી એક્ઝેક્ટલી આવે એવું નક્કી છે નથી. તો સાચી કેટલી છે એટલે કે સાચી જાડાઈ એટલે કે અંદાજિત આપણે એમ કહીએ કે અંદાજિત સાચી જાડાઈ કેટલી આવું મેળવવું છે. તો મિત્રો આનું સૂત્ર છે મોટવણીનું. આવું સૂત્ર થાય બધાયમાં કે મોટવણી બરાબર માપેલી છેદમાં સાચી. બરાબર છે. એટલે કે સાચી જે વસ્તુ હોય મોટવણી એટલે હું તો જે માપેલું હોય કોઈ પણ જાડાઈ હોય તો માપેલી સાચી જાડાઈ છેદમાં સાચી જાડાઈ કેટલી છે આ માપેલી જાડાઈ છેદમાં સાચી જાડાઈની મોટવણી મેળવી દો. કોઈ પણ ની તમારે મોટવણી હોય ધારો કે તમારે મેળવી ક્ષેત્રની મોટવણી તો માપેલી ક્ષેત્રફળની મોટવણી એટલે માપેલું ક્ષેત્રફળ છેદમાં સાચું ક્ષેત્રફળ એમ કહી શકાય. સમજણ પડે છે? માપેલું છેદમાં સાચું જે હોય ને એને કહેવાય મોટવણી. એટલે ટૂંકમાં આવું છે સૂત્ર કે મોટવણી m બરાબર hi/h. પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ એટલે કે જે ઓરિજિનલ હોય એ આ જે તમે માપ્યું હોય એને કહેવાય મોટવણી. આવું તમારે ધોરણ નંબર છે ને એ 12 માં આવે. લેન્સ ને અરીસાનું જે સૂત્ર છે ને એ ચેપ્ટર ની અંદર ઓપ્ટિક્સ ની અંદર બધું આવે. પણ આપણે અત્યારે તમારે સીધું યાદ રાખવાનું કે દેખાતી અહીંયા લખવું આપણે સીધું કે દેખાતી પહોળાઈ છેદમાં સાચી પહોળાઈ અથવા તો જાડા એમ પહોળાઈ ને જાડા બધું એક જ કે આ કેટલો વાળ પહોળો છે કેટલો જાડો છે બધી વસ્તુ એક જ થાય. બરાબર છે. તો મોટવણી કોની પહોળાઈની મોટવણી લખી શકાય. પહોળાઈની મોટવણી તો સૂત્ર 9 તમારું આ થઈ ગયું. મોટવણી બરાબર જે દેખાય છે એ છેદમાં સાચી. તો દેખાય છે કેટલી? તો અહીં દેખાતી જે છે 3.5 છે. સાચી કેટલી છે મેળવવી છે. તો આપણે આ મેળવવી તો શું કરવું પડે? કરતા બનાવો. તો તેથી આ મિત્રો યાદ રાખવાનું સમીકરણ આપતો તમારા સાચી પહોળાઈ બરાબર શું કહેવાય? તો દેખાતી પહોળાઈ છેદમાં મોટવણી. બરાબર શું? તો તેથી સાચી આપણે પહોળાઈને જાડાઈ કહીએ કે એટલે જાડાઈ જ કહી દઉં છું. કેટલી થશે? તો આ 3.5 ગુણ્યા 10⁻³ છેદમાં 100 એટલે કે આ બે ઉપર 3.5 ગુણ્યા 10⁻5 મીટરના ક્રમની આવે. આ કઈ આવી? તો સાચી જાડાઈ. તો એક કામ કરાય જેથી સાચી જાડાઈ બરાબર 3.5 અને મિલીમાં ફેરવું એટલે 3.5 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻2 અને મીટર 10⁻³ મીટર એટલે મિલીમીટર. તો કામ કરો 3.5 ગુણ્યા 10⁻2 ગુણ્યા 10⁻³ મીટર અને મિલીમાં ફેરવી નાખો એટલે આવશે મિત્રો 3.5 ગુણ્યા 10⁻2 મિલીમીટર. આ થઈ મિલીમીટર કે તો 10⁻³ એટલે મિલી. એ મીટર તો સેટ કરો મિત્રો. સાચી જાડાઈ તમારે 3.5 ગુણ્યા 10⁻2 મિલીમીટર મળે છે. તો જો તો ટેક્સ્ટ બુક છે તમારી પાસે તેમાં જો પાછળ આન્સર આવે છે. ભાઈ તમે બધા જોઈ લેજો આન્સર પાછળ જોતા રહેવા. નકર આપણે ગણવા કરશું બધું ઉકેલી જા કરશે
એવું થવું ન જોઈએ. જુઓ આપણે દાખલા નંબર કેટલાનો હતો 2.7 માં જુઓ જવાબ આવે છે 0.035 એટલે 10 ની -2 અંદર આપી ગયું. તો મિત્રો હું કરું એટલે 100 વડે ભાંગવાના એમ ભાગો તો આવે જો તો 0.035 આવે છે કે નહીં. ઓકે તો મિત્રો આને આમે લખાય અને આમે લખાય. આ લખો તો એક મિત્ર અત્યારે કોઈ તમારો જવાબ ખોટો નહીં પાડે ભાઈ. બરાબર છે ને ઘાત આપી દો તો એ કોઈ જવાબ ખોટો પાડશે ને. અંદર આવી ગયો કે અહીંયા તમે રાખો. બે આન્સર સાચા છે આ અને આ બંને રીતે તમારે મિત્રો ચાલે. તો મિત્રો આપણે દાખલા નંબર જે છે કેટલામો જોઈ નાખ્યો 2.4 જોઈ નાખ્યો યો 2.7 આપણે મિત્રો જોઈ નાખ્યો છે. હવે મિત્રો આપણે આગળ જે 2.8 આવે છે તમારા પ્રશ્નના જવાબ આપવાના છે એ થોડું બાકી રાખીએ. આપણે એક હજી બીજો એવો દાખલો જોઈએ મોટાવણી વાળો. ઘણા એમ થાય કે આ બધું જોવાનું હા ભાઈ આ જે સૂત્ર રાખો હવે તમે જો સરખાવીએ સૂત્રની આરે 2.9 દાખલો જે છે ને બધા રકમ જો હાલો. એક મકાનનો ફોટોગ્રાફ 35 મિલીમીટર જે છે ની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે છે. દાખલા નંબર 2.9 કેટલા ક્ષેત્રફળને આવરે છે મિત્રો? તો પ્રતિબિંબ જે છે કેટલાનો બને છે? ફોટોગ્રાફ પાડે છે ફોટોગ્રાફર 35 mm ની સ્લાઇડ છે ઊભી 35 mm આમ જે કાંઈ હોય 35 mm બરાબર છે. એની અંદર 1.